કેટલા ટાઈમથી આ લાઈફનું જે ડિસિઝન છે લઈ નહોતી શકતી, પણ આવી સિચ્યુએશનમાં મેં ડિસિઝન લઈ લીધું છે હિંમત કરીને. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ, અવર ફેમિલી વ્લોગ. આજે પાછો આવ્યો તો મેં શું કરે ખબર, આખો દિવસ ચકલાવને ને ખિસકોલાવને ને મીંદડાને ને બધાને હેરાન કરે. ટોમીનું કામ એ મમ્મી કહે કે આ ટોમેટો કયું શેમ્પૂ યુઝ કરે કે વાળ મસ્ત ડાઘા જેવા થઈ ગયા. પૂજા કે 15 દિવસે તો નાયો જ નથી ટોમી. થોડુંક ઠંડુ વાતાવરણ એટલે ન નવડાય, બાકી એને ઉધરસ થઈ ગઈ. જો આવ્યો અત્યારે મમ્મી ઉપર હું ઉપર હું, એટલે અત્યારે બધાને હેરાન કરે છે. અમને જોઈને આ બધા ચકલા દેખાય છે તમને ઉપર, એ બધાને જોઈ રાખે ને એને હેરાન કરે રાખે. તો ગાઈસ, આજે હું ગઈ હતી ચણિયાચોલી, મારી જે બ્રાન્ડની ચણિયાચોલી છે એ પહેરીને વિડીયો બનાવવા. બેલખાડું જે લોકેશન છે ને 3 મંદિરવાળું, ત્યાં ગઈ હતી. તો આજે એટલી હવા હતી ને કે મારે વિડીયો જ ન બન્યા. તો હું રોતી આવી ગઈ પાછી કે અમારા વિડીયો ન બન્યા. તૈયાર થઈને ચણિયાચોલી પહેરીને ગઈ હતી, ફોટો બતાવું તમને. તો આજ તો મારી યારે કેવું થયું, બહુ એટલે હદની બહાર પવન હતો. કાલે છે ને જાસુ પાછા, આજ શું કહેવાય કે આવા થોડાક મોડા જાસુ. જો ફોટા જો ચણિયાચોલી તમને બતાવું કઈ કઈ રીતે. તમારા દલડાને વારો મારા રે હામ માનો જીરે. પણ ફોટા એટલા નથી જેવા જોઈએ એવા આવ્યા, અને મેં તો વિડીયો જ નથી, રીલ જ નથી બની. અને પાછી પહેલી ચોલી લોન્ચ કરું હું તો વ્યવસ્થિત રીલ બનવી જોઈએ. અને અત્યારે થોડીક બિઝી આલું ગાઈઝ, એટલે વ્લોગ મેં શિવના બર્થડે પછી 2 દિવસ થઈ ગયા પણ કંઈ બનાવ્યો જ નથી. પણ થોડીક એટલે વધારે બિઝી આલું હું, કેમ કે મેં તમને કીધું હતું કે એક સરપ્રાઈઝ છે જે તમને મે બી 25 તારીખ અરાઉન્ડ ખબર પડી જશે. આ 25 જુલાઈ ખબર પડી જશે. એટલે હું કેટલા ટાઈમથી આ લાઈફનું જે ડિસિઝન છે લઈ નહોતી શકતી, પણ આવી સિચ્યુએશનમાં મેં ડિસિઝન લઈ લીધું છે હિંમત કરીને. સો વિશ મી લક, કેટલું બધું લક મોકલો જેથી કરીને હું મારું મનોબળ ઢીલું ના પાડું અને જે કામ કરવાનું છે કરી નાખું. એન્ડ મારી મમ્મી જો, આપણી ગમે એની મમ્મી બીમાર હોય, ગમે એ હોય, જીરીક આટલું ખારું થાય, જીરીક એટલે એ આ બધું કામ કરવાનું કાંઈ ન હોય ને છેલ્લે તો આ વાળ નાખે. સો ગાઈઝ, વચ્ચે કદાચ તમને ખબર પડી જાય, કેમ કે હું તૈયારી કરતી હોય કાંઈક ને તમને એ વસ્તુ જે છે સિક્રેટ એની ખબર પડી જાય તો પડી જાય. હવે કહેવાનું જ છે તમને ગાઈઝ, તમને તો શેર કરવાનું જ છે. હવે એનું થોડુંક અઘરું કામકાજ છે કે અમુક વસ્તુ ભેગી કરવાની છે, અમુક વસ્તુ હું ભેગી કરું છું. તો એ મને યાર તમને એમ થાય કહી તો મારા પેટમાં વાતે ન રહી અને નથી કેવી. હેન મમ્મી, નેક્સ્ટ મંથ ગાઈઝને કહું છું કે પહેલાં તો હાવણાનો અવાજ આવી છે. હું એમ કહું છું ગાઈઝને કહું તમારા માટે સરપ્રાઈઝ છે, કહેવાનું નથી એમ. ફેમિલી વિડીયો કોલ આવે છે, તમને ઉભા રહ્યો શિવલો બતાવું ગાઈઝ. શિવલો જો, શિવલો આ કોણ છે? જો આ છે શિવલાની માં. શિવલો બતાવો, તમારે મોઢું નથી જોવું અમારે. તમને મેં વિડીયો કોલ કર્યો હતો, સીન સપાટા કરતી હતી, તમને મેં વિડીયો કોલ કર્યો, તમારે વિડીયો કોલ કેમ ન ઉપાડ્યો? આ ગાઈઝ બધાય આ જેટલા લોકો હોય ને મારા ફેમિલી મેમ્બર, એ બધા ફેમિલી મેમ્બર એવું કહે તેની ગાડી નથી આવડતી. તમે વિડીયો કોલ કર્યો, ગાડી હલાવતી હતી ને, તો ચોલી પહેરીને ગાડી હલાવતી હતી ને, મેં વિડીયો કોલ કર્યો, તમે ઉપાડ્યો નહીં કોઈ. ભાઈ તમને 4:30 વાગે વિડીયો કોલ કર્યો, તમે એટલા વાગે હુતા હોય એ અમારો વાંધો નથી. હો ભાઈ, તમારે બાકી હરખાયું છે, તમારે બાકી હરખાયું છે. હાઈ કે ગાઈઝ ઇઝ કોણ હોય બતાવી દીધું, પછી કે હું નહીં બતાવું મોટું. શિવલો ક્યાં? અમે તારું કઈ કામ નથી. રંબા ગયો છે. સારું, ચાલો મારી બેન હારે વાત કરીને તમને પછી વાત કરું. ઓકે ગાઈઝ, બાય.
શિવ આ ક્યાં જવા લઈ જવાની ચોકલેટ? શિવનો હેપી બર્થડે ટુ યુ હતો એટલે કા શિવ? હે યસ ઈસ ખાવી છે ઈસ ખાવી છે જો આજ ખાવી છે હાલે મંદિરે દેવા જવાનું છે માસી કે તો આજ ભાવ તને કા સંજીરા વાળી એની મમ્મી આ વ્લોગ જોયે ને તો આપણે બેનો વારો કાઢી નાખશે એલા એમ શું કહે શિવલા તે તો ચોકલેટ નો ખવડાવી મને નાની શું કહી છે હેપી બર્થડે ટુ યુ ચોકલેટ કા નો ખવડાવી વરસાદમાં નીકળે એવા જીવ જંતુ ઈડું હે જો આ કેટલી બધી ચોકલેટો ખાઈએ જો સી જો ભાવ બેન ને નો કે ભાવ બેન ન થાય તારી માં થાય ભાવ ને નો કહેવાય મારે પાસે પેલા કેતા हाथों से नहीं तो मैं क्या कहने चॉकलेट आप बोलते हो ना कि ब्लॉग क्यों नहीं बनाते उसका रीज़न ये है ये सब अभी ये साफ करके मैं मस्त सेट करके बैठी हूँ सब चीज़ें अब मुझे ये करना है સો ગાઈસ દૂધની અંદર મેં નાખ્યું છે કેટલી બધી ડાર્ક ચોકલેટ કેમ કે મારી પાસે કેટલી બધી ડાર્ક ચોકલેટ પડી હતી હમણાં જ અને કેટલી બધી માખી આવી ગઈ છે વરસાદના લીધે બધે તો દૂધની અંદર ડાર્ક ચોકલેટ નાખી દીધી હવે આને હું મિક્સચરમાં ગ્રાઇન્ડ કરીશ એમાં નાખીશ આમાં થોડીક કોફી નાખવાની છે એટલે આપણી પાસે કોફી છે Where is the coffee? So this is the Davidoff coffee. હવે આ થોડીક કોફી નાખીશ થોડીક માઇનર શુગર નાખીશ થોડુંક મીઠું લાગે એના માટે અને હું ભાર્ગવભાઈ વૈસે આ કોફી આની અંદર મમ્મીએ કોફી પાવડર રાખ્યો હતો લોકલ કોફી આની અંદર આપણે છે પેલી ચમચી પણ આપણે નાખશું આટલી ખાંડ જો ખાંડ ઓછી છે You will get this amount of coffee. Let's taste, brother. Dark chocolate coffee. ડાર્ક લાગે છે બહુ કેમ કે એમાં ખાંડ ઓછી રાખી છે એવું જ ખાવાનું નથી રાખી એટલે પી ગયા એક ખાવા એક શ્વાસે અને વેનીલા આઈસ્ક્રીમ વાળી દોથાવાળી એ હોય મીઠી મીઠી એ ભાવે કેવા ક્યુટ વાળ લાગે છે બહુ મસ્ત લાગે છે માણસો આવા વાળ કરવા હાટું ટ્રીટમેન્ટ કરાવે મારા ભાઈને ઓરિજિનલ છે ઓરિજિનલ હો જો આમાં કંઈક તમે અંદર જોવું હોય તો જોઈ શકો ટોલા બોલા નથી હારા જ વાળે જોઈ લો કઈશ એઝ યુ કેન સી આમાં તમે કહેતા હોય ને આમાં કંઈક ફસાઈ જાય કાંઈ ફસાઈ ન જાય આમ વાળ મસ્ત નીકળી જાય હાથ તમારા હા નીકળી ગઈ સોરી મીઠું સોરી ગઈશ એટલે આમાં કંઈ ફસાયેલું નથી જે લોકોને કન્ફ્યુઝન હોય કે આમાં કંઈક ફસાઈ જેવું કંઈ છે નહીં ચીડિયા કાંઈ ઘોસલા નહીં એ જ છે બાલે પેલા બધા એવા ઓલું કહેતા હતા ત્યારે કેવા લાગે પાછળથી મસ્ત એક નંબર લાગે ગઈશ આને સજેસ્ટ કરજો કપાવે નહીં હું એને કવચું વધારવાનું વધારે જ કટ નથી કરવાના મોડેલ લુક લાગે છે મોડેલ લાગે મારો ભાઈ ભલે જીમ ના જતો હોય વોટ ઇઝ ધીસ વેર જા હવે તારું કામ નથી હવે આપણે પીશું ગાઈસ કોફી અને હું થોડીક વાર છે ને એક બોટલમાં ભરીને ફ્રીજની અંદર રાખી દઉં ગાઈસ હમણાં આટલા વાસણ કરીને બેઠી પાછા આટલા વાસણ થઈ ગયા છે અને હું એમાં ભાગીદાર છું થોડીક આવું બધું એક્સપેરિમેન્ટ કરવામાં એટલે થોડાક વાસણ કરી નાખું ત્યાં સુધીમાં ઠંડી થઈ જાય ફ્રીજમાં રાખી દઉં એન્ડ પછી પીશું આપણે નિરાતે કોફી સો ગાઈસ અવર કોફી ઇઝ હિયર ચિલ્ડ મસ્ત વાસણ કરીને થાકી ગઈ છું એટલે હવે આ મસ્ત ચિલ્ડ કોફી જેમાં નકરી ચોકલેટ છે જો નીચે બી ડાર્ક ચોકલેટ હવે થોડુંક આપણે શાક કરી લઈએ ગાઈસ બેકગ્રાઉન્ડ કેટલું મસ્ત ક્લાઉડી છે અને મેં ભાર્ગવને કોફી દીધી હતી ને ત્યારે આ જે ડાર્ક ચોકલેટ છે ને એ અત્યારે મને ખબર એ યાર તો મને વાળ ચોટી ગયા ખાટલામાંથી હા તો મેં ભાર્ગવને કોફી દીધી ને ત્યારે આ ડાર્ક ચોકલેટ છે ને ઓગળી જ નહોતી હરખી એટલે મેલ્ટ નહોતી થઈ પ્લસમાં મિક્સચરમાં હરખી ગ્રાઇન્ડ નહોતી થઈ ભાર્ગવજી કોફી પીધી ને એને કડવી લાગી હતી તો હવે તો ઓલરેડી
આ એટલી મેલ્ટ થઈ ગઈ છે તો હવે કેટલી કડવી લાગશે. અને જેટલી કડવી કોફી લાગે ને એટલી મારી ફેવરેટ છે. એટલે કોઈને મને હું ક્યાંય તમને મળું ને તો તમે મને કોફી પીવડાવી શકો, કેમ કે હું કોફી લઈ છું પણ હું કોફી પીતી નથી કેમ કે તકલીફ પડી ગઈ પછી મને. અને અંદર કેવી મસ્ત લાગે છે. ભરે પણ બતાવો. એમ લાગે છે કે આમ ચોકલેટ મ્યુઝ ના હોય, ચોકલેટ મ્યુઝ નહીં, ચોકલેટ મૂઝ. તો ગાઈસ ચલો, સો મચ હાર્ડવર્ક, આપણી કોફી પીવી. ઇટ્સ લાઈક અ ચોકલેટ શેક બટ થોડું કડવું, મીઠું નથી. મસ્ત છે, મજા આવે. મજા આવી. બે દિવસથી વરસાદ જ નથી આવતો એટલે અગાસી આખી સુકાઈ ગઈ, ખાટલોમાં સુકાઈ ગયો. બાકી અગાસી કોઈ નહોતી આવી શકતી. 2 દિવસથી વરસાદ નથી આવતો એટલે મસ્ત 2 દિવસથી પાછી અગાસી પર આવીને બેસવાની મજા આવે. અને અહીંયા તમને થોડુંક ઓલું દેખાતું હોય છે, કાચ કે કેમેરામાં થોડુંક તૂટી ગયું છે ફ્રન્ટ કેમેરામાં. ટોમીભાઈ અહીંથી આમ થાય જ ને મને કહે છે કે તું મને બહાર લઈ જા. એનો ટાઈમ છે બહાર જવાનો. હવે 6 વાગ્યાથી લઈને અત્યારે 7 વાગ્યા, 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી એવું જ કરશે. મને લઈ જા, મને બહાર જાઉં, મારે હાલો બહાર જાઉં, બહાર જાઉં, બહાર જાઉં, એવું જ કરશે. ચોકલેટ ચોટી ગઈ તો આપણે પીએ. બહુ લપ ના કરીએ. હવે મેં મારી આઈફોનની હેન્ડસ્પ્રી બગડી ગઈ હતી તો નવી હેન્ડસ્પ્રી લઈ લીધી જ ગાઈસ. હું હેન્ડસ્પ્રીની શોખીન માણસ છું. મેં આ આઈફોન લીધા એના પછી મેં 4 હેન્ડસ્પ્રી બદલાવી છે, જે 4 બગડી ગઈ. આ 5મી. તો કોફી આટલી પીધી આપણે, આટલી હતી. થોડી વાર લઈને આપણે કોફી પીતા જશું અને આપણે આપણું કામ કરતા જશું, જે કરવાનું છે. ઓકે, મતલબ છે ઘણું કામ. મેં તમને કીધું ને સરપ્રાઈઝ છે, હું તમને ધીરે ધીરે કહીશ. અમુક વસ્તુઓ ભેગી કરવી પડે તો બસ એ જ બધી ડીલ્સ ચાલે છે, ફોન્સ ચાલે છે. અને મીનવાઇલ ઘણી બીજી બધી વસ્તુ બી છે જે કરવી પડે એમ છે, તો એ કરીએ.